ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જે છે એ આજે ધોરણ 11નો આજે આપણે લેક્ચર નંબર 3 જોવાનો છે અને આજે આપણે ત્રીજા લેક્ચરની અંદર છે એ આપણે આગળ જોવાનું છે. અગાઉ આપણે અવિભક્ત કુટુંબ વિશે અભ્યાસ કર્યો હતો અને ભાગીદારી પેઢીનો અર્થ પણ જોયો હતો. આજે આપણે જોવાનું છે ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ. તો ભાગીદારી પેઢીની લાક્ષણિકતા. તો પહેલી જ લાક્ષણિકતા છે કે કરારજન્ય સંબંધ. કરારજન્ય સંબંધ. તો શું કહે છે કરારજન્ય સંબંધમાં? ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. કરાર લેખિત હોય તે હિતાવહ છે. ભાગીદારી છે કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. એટલું જ નહીં, પરંતુ ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. અને છેલ્લે કરાર લેખિત હોય તે હિતાવહ છે. જો ભાગીદારી છે એ હંમેશા કરાર દ્વારા છે એ અસ્તિત્વમાં આવતી હોય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કરાર કરે છે. ત્યારબાદ આપણને કહે છે કરાર બે પ્રકારના હોય, લેખિત અથવા મૌખિક. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. અને સાથે સાથે મોટા ભાગે છે એ કરાર લેખિત હોય તો વધારે સારું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને કહે છે કે બીજી લાક્ષણિકતા એની સ્થાપના વિધિ. તો બીજી લાક્ષણિકતા સ્થાપના વિધિ. શું કહે છે સ્થાપના વિધિમાં? જોઈએ, ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. સ્થાપના વિધિ સરળ છે. કોઈ કાયદાની જટિલ કે અટપટી કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. એટલે કે આની સ્થાપના વિધિ ખૂબ સરળ છે. કાયદાની કોઈ લાંબી આંટી ઘૂંટી અથવા તો એવી કોઈ વિધિસરમાંથી પસાર થવું પડતું નથી. ત્યારબાદ ત્રીજું કે છે નોંધણી. ત્રીજું લક્ષણ છે નોંધણી. તો ભાગીદારી પેઢીની હંમેશા નોંધણી હોવી જરૂરી છે. કે છે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હા હિતાવહ છે. જોયું, નોંધણી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ જરૂર છે. આપણી સેફટી માટે જે છે એ નોંધણી કરવી જરૂરી છે. ત્યારબાદ આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકાર પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરવામાં આવે છે. આ નોંધણી
કોની પાસે કરાય છે? તો નોંધણી ભાગીદાર પેઢીના નોંધણી અધિકારી, ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે શું આપીને? તો કે કરાર રજૂ કરી કરાય છે. કરાર રજૂ કરી કરાય છે. એટલે કે કોઈ પણ ભાગીદારી પેઢીનો નોંધણી અધિકારી હોય એની સામે તમે કરાર રજૂ કરો અને એ આધારે તમે તમારા ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકો છો. ત્યારબાદ આપણને ચોથી લાક્ષણિકતા એની કહે છે. શું છે ચોથી લાક્ષણિકતા? જોઈએ તો કે ભાગીદારોની સંખ્યા. ભાગીદારોની સંખ્યા. તો કેટલી હોય ભાગીદારી પેઢીમાં સંખ્યા? જોઈએ, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં હોવી જોઈએ. જો ઓછામાં ઓછી 2, હું આંકડામાં એટલે લખું છું કે તમને યાદ રહે, ઓછામાં ઓછી 2 અને કંપની ધારા 2013ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં સંખ્યા, ભાગીદારની સંખ્યા 100 થી વધુ નહીં. જો ઓછામાં ઓછી 2 તો હોવી જ જોઈએ, પણ ભાગીદારી કાયદો 2013માં 464ની જે કલમ છે એ એવું કહે છે કે 100 થી વધારે પણ ન હોવી જોઈએ. ત્યારબાદ આપણને કહે છે કે હાલ તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે અને સરકાર જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે એમાં ફેરફાર થતા રહેશે. હાલમાં કંપની પરચુરણ નિયમ 10 મુજબ હાલમાં કંપની પરચુરણ નિયમ 10 મુજબ કેટલી સંખ્યા છે? ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 છે. તો જો ઓછામાં ઓછી 2 હોવી જોઈએ. કંપની ધારા 2013ની કલમ નંબર 464 મુજબ 100 થી વધુ ન હોવી જોઈએ. પછી સરકારશ્રી જે નક્કી કરે એ. અને હાલમાં કંપનીના પરચુરણ નિયમ પ્રમાણે કેટલી છે? તો કે 50 જેટલી છે. પણ પરચુરણ નિયમ નંબર કયો? 10. ત્યારબાદ એની પછીની લાક્ષણિકતા છે ઉદ્દેશ, 5મું. ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય જોઈએ તો ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. એનો મુખ્ય હેતુ શું છે? કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ કરી એટલે કે નિયમો પ્રમાણે, કાયદા પ્રમાણેની પ્રવૃત્તિ કરી અને નફો મેળવવાનો છે. ત્યારબાદ નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. જો નફાના હેતુ વગરની પદ્ધતિ, હેતુ વગરની પ્રવૃત્તિ ભાગીદારી નથી. એટલે કે નફા વગર જો કરવામાં આવે તો એ ભાગીદારી હોતી નથી. એક ઉદાહરણ આપ્યું છે, જેમ કે સામાજિક સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસર છે પણ તેમ છતાં તેમાં નફાનો કોઈ ઉદ્દેશ્ય નથી એટલે એ ભાગીદારી પણ નથી. તો
આ રીતે છે એ આપણે 5 લાક્ષણિકતા જોઈ. ત્યારબાદ હવે આપણે જોવાની છે છઠ્ઠી લાક્ષણિકતા, જેમાં કે છે મૂડી. છઠ્ઠું, મૂડી. તો શું કહે છે ભાગીદારી પેઢીમાં મૂડી વિશે જોઈએ તો સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. આમાં બધા જ ભાગીદારો મૂડી લાવે છે. ત્યારબાદ આપણને કહે છે કે તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. હા, ફરજિયાત નથી. હા, બધા ભાગીદાર લાવે છે પણ બધા ભાગીદારો માટે છે એ મૂડી લાવવી ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવી શકે છે. કરારમાં દર્શાવ્યા મુજબ મૂડી લાવે છે. એટલે કે કરારમાં લખ્યું હોય કે ભાઈ આ ભાગીદારે છે એ 10% મૂડી કાઢવાની, 20%, 25%, 30%, એ પ્રમાણે એ મૂડી લાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘડી કેમને એમ રહેવા દઉં છું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. પછી આપણે બીજી લાક્ષણિકતા જોઈએ. ઓકે, તો તમે સ્ક્રીનશોટ છે એ લઈ લીધો હશે. હવે હું છે એ આ સાઈડનું ભૂસી નાખું છું. 7મી લાક્ષણિકતાથી હવે આપણે શરૂ કરશું. તો 7મી લાક્ષણિકતા છે કે સંચાલન. શું કહે છે જોઈએ સંચાલનની અંદર? તો ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરે છે. સંચાલન છે બધા ભાગીદારો સંયુક્ત રીતે કરે છે. એવું જરૂરી નથી કે સંયુક્ત રીતે જ કરે, પરંતુ બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયમાં ભાગ લેવાનો અધિકાર છે. બધા જ ભાગીદારને ધંધાના નિર્ણયમાં ભાગ લેવાનો અધિકાર છે. ત્યારબાદ આપણને કહે છે કે કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે. કરાર મુજબ એક કે તેથી વધુ પણ સંચાલન કરી શકે. એટલે કે બધા વતી કોઈ એક વ્યક્તિ સંચાલન કરશે અથવા તો એક કરતાં વધુ વ્યક્તિ પણ સંચાલન કરી શકે છે. એવું જરૂરી નથી કે એક જ વ્યક્તિ સંચાલન કરે અથવા બધાએ જ સંચાલન કરવું. કરારમાં લખ્યું હોય કે ભાઈ આપણા બધા વતી આપણે સહમત થઈએ કે આપણું લીડરિંગ આ કરશે અથવા તો આ સંચાલન કરશે, આપણને કોઈ વાંધો નથી, તો એક વ્યક્તિ પણ કરાઈ શકે છે. ત્યારબાદ કહે છે અમર્યાદિત જવાબદારી. 8મું લક્ષણ અમર્યાદિત જવાબદારી. તો અહીંયા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે, કારણ કે પોતાની અંગત મૂડીમાંથી પણ એણે દેવું ચૂકતું કરવું પડે છે. વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. દેવાની ચૂકવણી બાબતે જવાબદારી અમર્યાદિત. એટલે કે જરૂર પડીએ પોતાની ખાનગી મિલકત વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. જરૂર પડે પોતાની ખાનગી મૂડી
વેચી પણ દેવું ચૂકવવું પડે છે. ત્યારબાદ આપણને કહે છે કે ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. કરાર મુજબ દેવા માટે સંયુક્ત કે વ્યક્તિગત રીતે પણ જવાબદાર છે. એટલે કે બધાએ ભેગા મળીને ચૂકવવું પડે અથવા એક વ્યક્તિએ પણ ચૂકવવું તો પડે જ છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવા પડે. એટલે જો કોઈ એક વ્યક્તિ પાસે એટલી મિલકત નથી કે એ ભરપાઈ કરી શકે તો અન્ય લોકોએ પણ એની અંગત મિલકતમાંથી જમા કરાવવા પડે છે. ત્યારબાદ માલિકીની ફેરબદલી. 9મું માલિકીની ફેરબદલી. જોઈએ અગત્યનું હશે તો લખશું. એટલે મીન્સ કે અગત્યનું તો છે જ પણ સહેલો મુદ્દો હશે તો નહીં લખું. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી એટલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. હવે માની લો કે તમે કોઈ કંપનીના માલિક છો કે ભાગીદાર છો. હવે તમારે એમાંથી ભાગીદારી કાઢી નાખવી છે. તમારી બદલે કોઈ બીજા વ્યક્તિને ભાગીદાર બનાવો છો તો એમ તમે ભાગીદાર ન બનાવી શકો. એની માટે દરેક ભાગીદારની છે એ સંમતિ હોવી જરૂરી છે. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. એટલે કે પેઢીને છૂટી કરી શકે છે. હા, તમારે દરેક ભાગીદારને પૂછી અને પછી જ તમારો હક છે એ અન્ય વ્યક્તિને આપવો પડે. તમે એમ કહો કે ભાઈ મારો અધિકાર છે, હું બીજાને આપું છું, તમને શું વાંધો છે? નહીં, કામ તો એણે કરવાનું છે એની જોડે. આ તો તમારી સાથે એને ઓળખાણ છે અથવા તો તમારા રિલેશન એવા છે એટલે તમે એના ભાગીદાર છો. એ તમારા દ્વારા નિયુક્ત થયેલા અથવા તમે જેને માલિકી સોંપી એ વ્યક્તિને એ ઓળખતા નથી. પરિણામે એને પૂછ્યા વગર માલિકીની ફેરબદલી શક્ય નથી. ત્યારબાદ 10મું છે ધારાકીય સ્થાન. આ પૂછી નાખું છું હવે. દસમું ધારાકીય સ્થાન. શું કે છે? તો કે છે કે ધારાકીય સ્થાન 1932ના ભારતીય ભાગીદારી કાયદાના ભાગીદાર હકો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. 1932ના ભાગીદારી કાયદામાં ભાગીદારના હકો, ફરજો, ત્યારબાદ છે એ નિયમો, પેઢીની નોંધણી, જેવી જોગવાઈ છે. અને ત્યારબાદ 11મું છે પેઢીનું આયુષ્ય. શું છે જોઈએ પેઢીના આયુષ્યની અંદર? તો પેઢીનું આયુષ્ય ભાગીદારોનું આયુષ્ય મર્યાદિત છે. જો કોઈ ભાગીદાર છે એ તો ઘણી વખત મૃત્યુ પણ પામે. તો એક ભાગીદાર મૃત્યુ પામે તો શું થાય? કદાચ પેઢીનો અંત આવે, શું થાય જોઈએ. ભાગીદાર અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. જો ભાગીદારનું પણ અલગ અસ્તિત્વ છે, ભાગીદારી પેઢીનું પણ અલગ અસ્તિત્વ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજ ન થાય,
મૃત્યુ પામે, કદાચ નાદારી જાહેર કરે, તો પણ ભાગીદારીનો અંત આવતો નથી. જો એક વ્યક્તિ માની લો કે ભાઈ નાદારી જાહેર કરી દીધી, મારી પાસે પૈસા જ નથી, અથવા તો પોતે અસ્થિર મગજનો થઈ ગયો, અથવા તો પોતે મૃત્યુ પામ્યો, એવા સંજોગોમાં ભાગીદારી પેઢીનો અંત આવતો નથી. બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની અંદરોઅંદર વહેંચણી કરી લે છે, અથવા નવી ભાગીદારને છે એ પ્રવેશ આપે છે. આમ ભાગીદારી પેઢીનો અંત આવે છે. આમ ભાગીદારનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. જોયું? ભાગીદારી પેઢીનો અંત નથી આવતો, હા ભાગીદારનો અંત આવી જાય છે. તો એમ એનું આયુષ્ય છે એ ઘણું લાંબુ છે. ત્યારબાદ છે એ આપણે જોવાના છે ફાયદા. ભાગીદારી પેઢીની આ ફાયદા. તો ભાગીદારી પેઢીના હું ફાયદા ભણવાના છે. જોઈએ ફાયદા. શું કે છે? પહેલો ફાયદો કે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. પહેલું, સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. શું કે છે? તો કે છે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ સરળ અને ઓછી ખર્ચાળ છે. સ્થાપના વિધિ માટે કોઈ પણ કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત છે, પરંતુ ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. હા, આ બધું આપણે ભણી ગયા છીએ એટલે લખતો નથી કે ભાઈ કાયદા મુજબ જોઈએ તો એ કોઈ લાંબી કે આંટીઘૂંટીવાળી પ્રક્રિયા નથી. સરળ રીતે છે અને સારી રીતે એ ભાગીદારી પેઢીની છે એ સ્થાપના થઈ જાય છે. અને વળી આપણને કહે છે કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી પણ ફરજિયાત નથી, પરંતુ હા આપણા સારા માટે કરાવી લેવી જોઈએ. બીજું, કાર્યક્ષમ સંચાલન. બીજો ફાયદો છે કાર્યક્ષમ સંચાલન. જોઈએ કાર્યક્ષમ સંચાલન શું કે છે? કાર્યક્ષમ સંચાલન એવું કે છે કે વૈયક્તિક માલિકી કરતા ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિ હોવાથી તેમના વિશિષ્ટ જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતનો અને અનુભવનો લાભ આપણને મળે છે. જો વૈયક્તિક માલિકીની અંદર તો એક જ વ્યક્તિ માલિક હતો જેને બધા નિર્ણય લેવા પડતા. હવે બધા નિર્ણય લેવા માટે બધા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. તો ઘણી વખત વ્યક્તિની મર્યાદા હોવાને કારણે જે છે એ દરેક ક્ષેત્રનું જ્ઞાનની અપેક્ષા રાખી શકાય નહીં. અને જ્યારે ભાગીદારી પેઢીમાં તો એક કરતાં વધુ ભાગીદાર છે, દરેક પાસે અલગ અલગ ફિલ્ડનું જ્ઞાન છે, પરિણામે એના જ્ઞાનનો, ત્યારબાદ એની આવડતનો, એના અનુભવનો લાભ પેઢીને ચોક્કસ મળે છે. ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી તેઓ સંચાલનમાં વ્યક્તિગત પોતે રસ અને કાળજી પણ લે છે. ભાગીદારોનું કર્મચારીઓ ઉપર પ્રત્યક્ષ નિરીક્ષણ હોવાથી પેઢીનું કાર્યક્ષમ સંચાલન થાય છે. દરેક ભાગીદાર છે એક કર્મચારી ઉપર પણ નિરીક્ષણ રાખે છે, પરિણામે છે એ કાર્ય બહુ વ્યવસ્થિત થાય છે, સંચાલન વ્યવસ્થિત થાય છે. ત્યારબાદ ત્રીજું, શાક પાત્રતામાં વધારો. શાક પાત્રતામાં વધારો. શું કહે છે શાક પાત્રતામાં વધારામાં? પ્રત્યેક ભાગીદારીની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારી પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. જો શું કહે છે? દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે, કારણ કે જ્યારે પણ દેવું થશે ત્યારે પોતાની અંગત મિલકતમાંથી પણ એણે દેવું ચૂકતું કરવાનું જ છે. પરિણામે સામેવાળો વેપારી પણ એને ઉધાર ઉપર એટલે કે શાખ ઉપર માલ આપતા અચકાતો નથી. લેણદારો તેમનું દેવું ગમે તે ભાગીદાર પાસેથી તેમની ખાનગી મિલકતમાંથી પણ વસૂલ કરી શકે છે. આથી વૈયક્તિક માલિકીની સરખામણીમાં ભાગીદારીમાં ધંધા માટે શાક પાત્રતા શક્યતા વધુ છે. જોયું? ઓલામાં તો એક કરતાં વધુ પેઢીના ભાગીદારો છે, પરિણામે જે માલ આપે છે એને એવું ટેન્શન નથી કે ભાઈ પોતાને પૈસા આવશે કે નહીં, કારણ કે એને ખબર છે
કે કોઈ પણ માલિકની છે હું અંગત મિલકત વેચીને પણ હું મારા પૈસા છે એ ઊભા કરી શકીશ એવો કાયદો છે. પરિણામે અહીંયા ઉધાર ઉપર માલ આપતા છે એ કોઈ અચકાતા નથી. ત્યારબાદ વધુ મૂડી મળી શકે છે. વધુ મૂડી. હવે ઓલામાં તો વ્યક્તિગત માલિકીની અંદર એક જ માલિક હતો, પરિણામે એની મર્યાદા હતી, અમુક પૈસાનું જ રોકાણ કરી શકે. જ્યારે અહીંયા તો અલગ અલગ કેટલા બધા ભાગીદારો છે, પરિણામે થોડા થોડા લાવશે તો પણ ઘણું બધું મોટું રોકાણ થશે. કે છે ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધારે ભાગીદારો હોવાથી વધુ મૂડી મેળવી શકાય છે. ભવિષ્યમાં ધંધાનો વિકાસ થાય ત્યારે વધુ મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારને પ્રવેશ આપી અને જરૂરી મૂડી પાછી મેળવી શકાય છે. જોયું, બંને ઓપ્શન છે કે ભાગીદારો પોતાની પાસેથી અલગ અલગ પૈસા કાઢશે તો પણ વધી જશે, ઓલો તો એક જ વ્યક્તિએ બધો લોડ લેવાનો છે. અહીંયા ઘણા બધા ભાગીદારો છે, પરિણામે પોતે થોડા થોડા પૈસા કાઢે તો પણ જે છે એ ધંધામાં મૂડી વધુ આવશે. આ ઉપરાંત જો એને એવું લાગે કે હજુ પણ વધારે પૈસાની જરૂર છે તો કોઈ નવા એક ભાગીદારને ઉમેરી અને એને પણ રોકાણ કરવા જણાવે છે. તો આમ અહીંયા મૂડી લાવવી છે એ સરળ છે અથવા વધુ મૂડી મેળવી શકાય છે. શ્રમ વિભાજનનો લાભ લઈ શકાય છે. 5મું, શ્રમ વિભાજનનો લાભ લઈ શકાય છે. શું કહે છે? પેઢીના જુદા જુદા ભાગીદારોની કુશળતા તેમજ તેમની શક્તિનો અહીં લાભ મેળવી શકાય છે. દરેક ભાગીદાર પાસે અલગ અલગ જ્ઞાન છે, અલગ અલગ આવડત છે, કંઈક વિશિષ્ટ આવડત છે. પરિણામે એ દરેકના જ્ઞાનનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. વળી દરેક ભાગીદારને તેમની શક્તિ અને આવડતના પ્રમાણમાં કામ સોંપીને શ્રમ વિભાજનનો પણ લાભ લઈ શકાય છે. જેવું જેનું ટેલેન્ટ છે, જેવી જેની આવડત છે એ પ્રમાણે એને કામ સોંપી દો અને આ રીતે છે એ શ્રમ વિભાજનનો પણ તમે લાભ લઈ શકો છો. ત્યારબાદ 6થું, યોગ્ય નિર્ણયો. 6થું, યોગ્ય નિર્ણયો. શું કહે છે યોગ્ય નિર્ણયની અંદર? તો યોગ્ય નિર્ણયની અંદર કંઈક એવું કહે છે કે ભાઈ ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગેના નિર્ણયો લેતા પહેલા તો દરેક ભાગીદાર એકબીજા સાથે ચર્ચા વિચારણા કરે છે અને દરેક ભાગીદારનું પોતાનું મંતવ્ય લેવામાં આવે છે. પછી જ ધંધાના હિતમાં હોય તો જ સર્વસંમતિથી છે એ નિર્ણય લેવાય છે. આમ નિર્ણય પ્રક્રિયા બધા જ ભાગીદારોના જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી નિર્ણયો ભૂલ ભરેલા લેવાની શક્યતા વધી જાય છે. આપણે વ્યક્તિગત માલિકીની અંદર જોતા હતા બધું જ નિર્ણય એક જ વ્યક્તિએ લેવાનો, પરિણામે ઘણી વખત ઉતાવળે નિર્ણય લઈ અને નિર્ણય ખોટા પણ લઈ શકાય. પરંતુ અહીંયા છે એ તો દરેક ભાગીદાર વિચારીને છે એ નિર્ણય લેતો હોય છે, પરિણામે છે એ અહીંયા નિર્ણયમાં કોઈ ભૂલ આવતી નથી. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ એની પછી પણ કેટલાક જે છે એ મહત્વ છે, 11 મુદ્દા છે, આપણે 6 સુધી રાખીએ. આપણે નેક્સ્ટ પીરિયડની અંદર છે એ આગળ છે એ બધા મુદ્દા જોઈ અને મર્યાદાઓ પણ આપણે આગળના પીરિયડમાં પૂરી કરશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ, આભાર.